મસ્ત અહીંયા આંગણામાં હાર લગાવી દીધો મારા. મસ્ત પૂજા કરી સવારે. સરસ મારા ગેસની પણ પૂજા કરી દીધી ચાંદલા કરીને. અહીંયા મારા સિલિન્ડરને પણ ચાંદલા કર્યા. ઘરમાં બધી પૂજા કરી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો, સવારના 10:20 થઈ છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. અને મિત્રો, મારા પરિવાર તરફથી તમે બધાને સાલ મુબારક, હેપી ન્યૂ યર. મિત્રો, બધા સાજા સારા રહો, મસ્ત રહો. દ્વારકાધીશ બધાની ઈચ્છા પૂરી કરે, બધાની મનોકામના પૂરી થાય અને બધા મસ્ત રહે. તો નવા વર્ષના તમે બધાને બહુ 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 બધા સાલ મુબારક. મારા ભાઈઓને, મારી બહેનોને, મારા વડીલોને, મારા નાના બાળકોને બધાને સાલ મુબારક. તો મિત્રો, નવા વર્ષની શુભકામનાએ બધાને. અને મસ્ત ઘરમાં સવારે ઉઠીને નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈને ઘરમાં મસ્ત પૂજા કરી. જો સાથિયા પૂરીને મસ્ત અહીંયા આંગણામાં હાર લગાવી દીધો મારા. મસ્ત પૂજા કરી સવારે. સરસ મારા ગેસની પણ પૂજા કરી દીધી ચાંદલા કરીને. અહીંયા મારા સિલિન્ડરને પણ ચાંદલા કર્યા. ઘરમાં બધી પૂજા કરી. બાઇકની પણ પૂજા કરી. જુઓ સવારે મેં અહીંથી ફૂલ ગાયબ થઈ ગયા છે. બીજો શાક વઘારી કાઢવું. હવે રહી મૂકી છે. મસાલો મસ્ત બધો વાટી કાઢો અને બનાવવાની છે ખીચડી. તો ચોખા બોખા બધું વાણીને તૈયાર કરી દીધું છે. પહેલાં શાક વઘારી કાઢું ને એક બાજુ ખીચડી મૂકી દઉં. મિત્રો, મસાલો તો વાટી કાઢ્યો છે. ટામેટા બામેટા બધું સંગાત જ વાટી કાઢું છું એટલે મસ્ત શાક થાય. થોડું રસાવાળું બનાવે ને ખીચડી ખાવાનું એટલે. જો મિત્રો, શાક બની ગયું મારું મસ્ત. અને આમાં ખીચડી થઈ ગઈ. સિલિન્ડર બંધ. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. સાલ મુબારક. અમારા દેરાણી મને સાલ મુબારક કરવા આવી. ચાવા પીધી? ચા સારી લાગે તો લાઈક કરજો અને ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો, પ્લીઝ. તમારો પ્રેમ ને તમારા સપોર્ટની બહુ જરૂર છે મને. તો મિત્રો, નવા વર્ષના બધાને સાલ મુબારક. બધાની ઈચ્છા પૂરી કરે મારા દ્વારકાધીશ. બધાને સારા સારા રાખે ને મસ્ત રાખે. તો ચાલો મિત્રો, ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો.